તો આજે ખૂબ જ શુભ પુષ્ય નક્ષત્રનો યોગ છે ને આજના દિવસો સોના અને ચાંદીની ખરીદીનું મહત્વ છે। આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી છે પુષ્ય નક્ષત્ર। વધતા ભાવ વચ્ચે મુહૂર્ત સાચવવા લોકો ખરીદી કરી રહ્યા છે। ભાવ વધારાના કારણે ખરીદી પર પણ અસર જોવા મળી રહી છે। પુષ્ય નક્ષત્રમાં સોનું અને ચાંદી ખરીદવાનું મહત્વ વધારે હોય છે, ત્યારે આજે પુષ્ય નક્ષત્ર અને આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી આ પુષ્ય નક્ષત્ર રહેશે। વડોદરામાં પુષ્ય નક્ષત્રના પર્વના નિમિત્તે સોના ચાંદીના જે શોરૂમ છે તેની અંદર ઘરાકી નીકળી છે। અત્યારે અમે દાંડિયા બજાર ખાતે આવેલું સારા ગણદેવીકર જ્વેલર્સ છે ત્યાં આવ્યા છે કે જ્યાં તમે જોઈ શકો છો કે પુષ્ય નક્ષત્રનો પર્વ હોવાના નાતે લોકો શુકનનું સોનું ખરીદવા માટે અહીંયા આવ્યા છે। મહત્વની બાબત છે કે સોનું હોય કે ચાંદી બંનેની લોકો ખરીદી કરી રહ્યા છે અને ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે જે ભાવ છે સોના ચાંદીના તેના કારણે ઘરાકીમાં 50% જેટલો ફરક પડ્યો હોવાની વાત જે જ્વેલર્સ છે તે કરી રહ્યા છે। સાથે જ તેઓ કહી રહ્યા છે કે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી જે લોકો 24 કેરેટનું ગોલ્ડ છે અથવા તો જે ચાંદીના બિસ્કિટ છે તે લોકો ખરીદી કરી રહ્યા છે, ચાંદીની ઈંટો લોકો ખરીદી કરી રહ્યા છે। હાલમાં તમે જોઈ શકો છો કે કઈ રીતના જે શુકનનું સોનું ખરીદવા માટે લોકો અહીંયા આવી પહોંચ્યા છે, કારણ કે ભાવ વધવાના કારણે જે લોકોની ખરીદ શક્તિ હતી તેમાં ક્યાંક ને ક્યાંક ઘટાડો થયો છે અને આજે લાખો રૂપિયા જે સોના અને ચાંદીના જે ભાવ થવાના કારણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે લોકો છે તે લોકો ઓછા આ વખતે આવી રહ્યા છે। જે જ્વેલર્સ છે અહીંયાના સારા ગણદેવીકરના તેમનું તો એવું કહેવું છે કે 50 વર્ષમાં પહેલી વખત તેઓ આ પ્રકારની પુષ્ય નક્ષત્રનો પર્વ જોઈ રહ્યા છે કે જ્યાં શોરૂમ લોકોથી ભરેલું જોવા મળતું હતું તે શોરૂમ આજે ક્યાંક ને ક્યાંક થોડુંક ખાલી હોય તેવું દેખાઈ રહ્યું છે અને તેમને ચોક્કસથી જે ભાવ વધ્યા છે જ્વેલર્સમાં દાગીનામાં સોના ચાંદીના તેના ભાવના લીધે સીધી અસર થઈ હોવાનું કહી રહ્યા છે। પરંતુ એક વાત નક્કી છે કે ભલે કેટલા પણ ભાવ થતા હોય પરંતુ જે શુકનનું સોનું છે તે લોકો ખરીદી રહ્યા છે અને આજનો જે પવિત્ર દિવસ છે તેની પરંપરા લોકો જાળવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।